સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા શહેરમાં આવેલ પ્રાચીન શીતળા માતાજી મંદિર ખાતે ચૈત્ર વદ સાતમ નિમિત્તે ભક્તિ અને આસ્થાનો માહોલ સર્જાયો હતો। મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ માતાજીના દર્શન માટે ઉમટી પડ્યા હતા। આ પાવન પ્રસંગે ભક્તો દ્વારા માતાજીને નેણ, ફૂલ, ચોટલા, કુલર, આંખો અને શ્રીફળ સહિતના નૈવેદ્ય અર્પણ કરવામાં આવ્યા હતા। શ્રદ્ધાળુઓ પોતાની આસ્થા અને વિશ્વાસ સાથે માતાજી સમક્ષ પરિવારના સુખ, શાંતિ અને આરોગ્ય માટે પ્રાર્થના કરતા નજરે પડ્યા। સ્ટોરી રિપોર્ટ બાય દિનેશ કાંપા સાથે ઋતુલ કુમાર ધામેચા, ધાંગધ્રા। જય મહાદેવ। મારું નામ ધવલભાઈ નીતિનભાઈ જાની છે અને આ શીતળા માતા મંદિર ધાંગધ્રાના અમે પૂજારી છીએ। આ મંદિરની અંદર અમે વંશવારસાગત પૂજા કરતા આવીએ છીએ। આ ધાંગધ્રા સ્ટેટ દ્વારા બનાવવામાં આવેલું શીતળા માતાનું મંદિર છે। આ મંદિરના આશરે 215 થી 20 વર્ષ થયા છે। આ મંદિરની અંદર પોતાના સંતાનોનું આરોગ્ય સારું રહે તેના માટે માતાઓ નેણા, ફૂલા, ચૂંદડી, શ્રીફળ, કુલેર વગેરે પ્રસાદ લાવીને માતાજીને ધરાવી અને રીઝવે છે અને પોતાના સંતાનોનું આરોગ્ય સારું રહે તેવી પ્રાર્થના કરે છે।